મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના દિયોદરથી। બનાસકાંઠાના દિયોદરમાં માર્કેટયાર્ડના વેપારીઓ હડતાલ પર ઉતર્યા હોય તેવી ઘટના સામે આવી છે। માર્કેટયાર્ડમાં ચોરી થઈ હતી। ચોરીના કારણે વેપારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। અચોક્કસ મુદતની હડતાલ ઉપર વેપારીઓ ઉતર્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે તે લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીઓ ન મળતા વેપારીઓમાં એક પ્રકારનો ગુસ્સો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે માર્કેટયાર્ડમાં એક સાથે 7 દુકાનોના તાળા તૂટવાની ઘટના બનવા પામી હતી ત્યારે લાખો રૂપિયાની ચોરી અંગે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે। માર્કેટયાર્ડના વેપારીઓએ સેક્રેટરીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। ત્યારે નોંધનીય બાબત છે કે માર્કેટયાર્ડમાં હડતાલને લઈને હરાજી કાર્ય બંધ રહેતા ખેડૂતો પણ પરેશાન જોવા મળ્યા હતા। ત્યારે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। એક જ રાતમાં 7 દુકાનોના તાળા તૂટ્યાની ઘટના સામે આવવાને લઈને વેપારીઓ માંગ કરી રહ્યા છે અને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે વેપારીઓ આનું નિરાકરણ આવે જેના માટે કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। બનાસકાંઠાના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે કારણ કે ત્યાં આગળ છેલ્લા એક માર્કેટયાર્ડની અંદર એક સાથે 7 દુકાનોના તાળા તૂટ્યા હતા, જેને લઈને વેપારીઓમાં માહોલ જોવા મળી રહ્યો છે। ગરમાગરમીનો આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પોલીસ દ્વારા નિષ્પક્ષ માંગ કરવામાં આવે તેવી માંગણી માર્કેટયાર્ડના વેપારીઓ કરી રહ્યા છે। ત્યારે અચોક્કસ મુદતની હડતાલ ઉપર વેપારીઓ ઉતર્યા છે। જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી વેપારીઓ દ્વારા વાત કરવામાં આવી છે। માર્કેટયાર્ડના વેપારીઓએ આ અંગે સેક્રેટરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। ત્યારે સામે વાત કરીએ તો માર્કેટયાર્ડમાં હડતાલને લઈને જ્યારે ખેડૂત માલ લઈ જતો હોય છે માર્કેટયાર્ડમાં, તેની હરાજી બંધ રહી હતી અને તેના કારણે લોકો જે ખેડૂતો છે તે પરેશાન જોવા મળ્યા હતા। ચોક્કસ એક જે પ્રકારની ઘટના સામે આવી છે માર્કેટયાર્ડમાં 7 દુકાનોના તાળા તૂટ્યાની ઘટના છે, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને રોષને કારણે વેપારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે અને જ્યાં સુધી પોલીસ દ્વારા તપાસ કરી અને આરોપીઓને ઝડપી ના પાડવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર વેપારીઓ ઉતર્યા છે અને પોલીસને આવેદનપત્ર આપ્યું છે। માર્કેટમાં હરાજી બંધ થવાના કારણે ખેડૂતો પણ આનો ભોગ બની રહ્યા છે। આજ અંગે વધુ વિગત સાથે ચર્ચા કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા કલ્પેશ બારોટ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, જણાવશો શું છે સમગ્ર ઘટના? જે પ્રકારેની દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓ એ હડતાલ ઉપર ઉતર્યા છે અને એક સાથે 7 દુકાનોના તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે, શું કહેશો કલ્પેશ? જી નરેશભાઈ, ચોક્કસથી જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે એપીએમસી માર્કેટયાર્ડના એક સાથે 7 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાની ચોરી થઈ હતી, જેમાં 3 દિવસ વીતી ગયા છતાં પોલીસે કોઈ કડી ના મળતા આજે એપીએમસી માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસની મુદતની હડતાલ પર ઉતર્યા છે અને દિવસભર ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। જી અચ્છા, જે પ્રકારેની ઘટના છે પોલીસ મથકે લાખો રૂપિયાની ચોરી માટેની ફરિયાદ તો નોંધવામાં આવી છે, પરંતુ હડતાલ હજુ યથાવત રાખી છે અને ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે ખેડૂતો પણ હરાજી બંધ રહેવાને કારણે પરેશાન કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ખેડૂત અત્યારે? કલ્પેશ જી, વેપારીઓ અને ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે પોલીસ અમને ચોર પકડી આપે, નકા જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે એવી વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી। જી, ખૂબ ખૂબ આભાર કલ્પેશ, અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી। બનાસકાંઠાના દિયોદરના માર્કેટયાર્ડની ઘટના છે, એક સાથે
7 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્યાંક પરિસ્થિતિ જે છે તે વણસી હોય તેવી ઘટના સામે આવી છે. અચોક્કસ મુદતની હડતાલ પર વેપારીઓ માર્કેટ યાર્ડના ઉતર્યા છે, ત્યારે આ લાખો રૂપિયાની ચોરી અંગે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવી વાત માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા કરવામાં આવી છે, જેને કારણે માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રહેતા ખેડૂતો પણ પરેશાન જોવા મળી રહ્યા છે.